તો હસવાથી શું પ્રોબ્લેમ સોલ્વ થઈ જતી હોય છે ખરા? જીવનમાં નાની મોટી તકલીફો બધાને આવતી હોય, પણ એ દરેક પ્રોબ્લેમને હસતા મોઢે સ્વીકારવાથી મનને શાંતિ રહે અને ફટાફટ શાંત મનથી લીધેલા નિર્ણયો પ્રોબ્લેમને પાર પાડી દેતું હોય છે. તમારું જ માઇન્ડસેટ રેડી નથી, તમે જ કોઈક મેટરમાં અત્યારે ઉલઝાયેલા છો, તો પ્રેઝન્ટ ઓફ માઇન્ડ લાવવા માટે તમે શું કરો? પ્રોબ્લેમને મારા બૂટની સાથે બહાર મૂકી દઈશ અને પછી અંદર બેસીને શુભ શરૂઆત કરીશ, એના પ્રોબ્લેમને સાંભળીશ. કોઈ પણ તમે બિઝનેસ કરો છો તો એનું પ્લાનિંગ ઓછામાં ઓછું તમારે કેટલા વર્ષનું કરવું જોઈએ? સ્ટાફને ટ્રેનિંગ કઈ રીતના આપીશ, સેલ્સ ક્યાંથી જનરેટ કરીશ, લીડ ક્યાંથી આવશે, લીડ કન્વર્ટ કઈ રીતના થશે, આ બેઝિક વસ્તુઓ છે જેનાથી બિઝનેસ એક ઓપરેશન મોડમાં આવતો. તમારો બિઝનેસ મંત્ર શું? જેમ કે આપણે એમ કહી શકીએ, ખોઈ દે છે પછી ગોત્યા કરે છે, લોકો આ જ રમત રમ્યા કરે છે. સારા વ્યક્તિઓને સાચવી નથી શકતા. ટીમનું મેનેજમેન્ટ કેવું હોવું જોઈએ અને મેનેજમેન્ટ આ માઇન્ડસેટ બધું સેટ થઈ ગયા પછી શું કરવું જોઈએ આપણે? તો એમ સમજવું કે આપણે એ એમ્પ્લોઈઝની પ્રતિભા, એની કેપેસિટીને આપણે ઓળખી નથી શક્યા, એને યોગ્ય પોઝિશન કે યોગ્ય ઇન્ક્રીમેન્ટ નથી આપી શક્યા. હવે તમે આવી રીતે તમારે ત્યાં બધાને તમે શાયરી ક્લાસમાં તો કહેતા બહુ હોય શાયરીઓ કહેતો હોય, છે? બધા કહેતા સર પ્લીઝ 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 એમ કહેતા છે. બહુ. જો હું તમને એક બે કહી જ દઉં, ભલે આ બેન કંટાળો આવે. નમસ્કાર મિત્રો, વોઇસ ઓફ યોર્સ પ્રેઝન્ટ આ છે ટોક વિથ પ્રદીપ, આપણી વાતો આપણી ભાષામાં. મિત્રો, આજે આપણા પ્લેટફોર્મના મહેમાન બન્યા છે બિઝનેસ કોચ પરાગભાઈ. મિત્રો, આ પોડકાસ્ટમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ બિઝનેસને કેવી રીતના રન કરવો, બિઝનેસમાં આવતા ઘણા બધા પ્રોબ્લેમને કેવી રીતના સોલ્વ કરવા, ત્યાંથી લઈને બિઝનેસના એથિક્સ વિશે. તો આ પોડકાસ્ટના અંત સુધી તમે અમારી સાથે જોડાયેલા રહેજો. કેમ છો? ખૂબ મજામાં. વાહ ભાઈ વાહ. શું કહો, નાયા હતા વરસાદમાં? હમણાં વરસાદ પડ્યો? હા, 2 દિવસ પહેલા વરસાદ જ્યારે સાંજે ચાલુ થયો ત્યારે ઓએસિસ હોટલમાં અમારે ત્યાં પાર્ટી હતી, હા. તો બધાએ ખૂબ સાથે મળીને એન્જોય કર્યું. એટલે અમને ક્યારે બોલો પાર્ટીમાં? ચોક્કસ, નેક્સ્ટ ટાઈમ તમને ઇન્વાઇટ કર્યા વગર નહીં પાર્ટી કરીએ. શું કહેવાય, ક્યારેક ક્યારેક આપણે એવું થતું હોય છે કે કોઈ પણ મોસમ આવતી હોય છે ને, તો એ મોસમની આપણે તૈયારીમાં ચાલતા હોઈએ છીએ. હા. ઠંડી આવે તો આપણે સ્વેટર ને બધું એકઠો કરીને રાખતા હોય છે, પણ ક્યારેક સિઝન વગર કંઈક એ ટાઈપની મોસમ આવી જાય, જેમ માવઠું. આપણા જીવનમાં એવી રીતના પ્રોબ્લેમ આવી જતી હોય છે, તો ત્યારે શું કરવું જોઈએ? જીવનમાં ક્યારેય પણ કંઈ પણ પ્રોબ્લેમ આવે ને તો એને ફેસ કરવી જોઈએ હસીને, કારણ કે ઓલું કહેવાય ને, પરિવર્તન સંસારનો નિયમ છે. એટલે એક જ હરખું મોસમ ક્યારેય રહેવાનું નથી. અને બીજી વસ્તુ, જે વસ્તુ થાય એ સારા માટે થાય છે, એ સ્વીકારી લેવાનું. 100%. હસવાની તમે વાત કરો છો, તો હસવાથી શું પ્રોબ્લેમ સોલ્વ થઈ જતી હોય છે ખરા? હસવાથી પ્રોબ્લેમ 50% થઈ જાય, સોલ્વ ન થાય, પણ તમારી સ્વીકારવાની ક્ષમતા એક અદ્ભુત લેવલની વધી જાય. એવું જીવનમાં ક્યારે એવું કઈ થયું છે કે જ્યાં હસવાથી બધું જ સોલ્યુશન મળી ગયું? જીવનમાં નાની મોટી તકલીફો બધાને આવતી હોય, પણ એ દરેક પ્રોબ્લેમને હસતા મોઢે સ્વીકારવાથી મનને શાંતિ રહે અને ફટાફટ શાંત મનથી લીધેલા નિર્ણયો પ્રોબ્લેમને પાર પાડી દેતું હોય છે. આપણે શાંતિ બોલીએ છીએ, હમ પણ આપણા મનમાં જ શાંતિ નથી. એનું મૂળ કારણ શું? જવાબદાર શું ફૂડ હોઈ શકે? જવાબદાર શું આ ટેકનોલોજી હોઈ શકે? કે કોઈ બીજું ઘરના આર્થિક યા સામાજિક યા કોઈ પણ ઘરગુત પ્રશ્ન હોઈ શકે? આપણે એમ કહીએ કે શાંતિ નથી, તો કઈ બાબતે શાંતિ નથી એ સમજવું પડે. ઓકે. મનની અંદર શાંતિ નથી, કે સમાજમાં શાંતિ નથી, કે ઘર પરિવારમાં શાંતિ નથી, કે પછી ધંધામાં શાંતિ નથી, પ્રગતિ નથી થઈ એટલે શાંતિ નથી, કે ગ્રોથ નથી થયો એટલે શાંતિ નથી. એટલે શાંતિને આપણે ડિફાઇન કરવું પડે કે કયા પ્રોબ્લેમના લીધે શાંતિ નથી, એના પ્રમાણે એનું સોલ્યુશન થઈ શકે. પણ મને એટલી ખબર પડે એઝ અ બિઝનેસ કોચ, એઝ અ બિઝનેસમેન, કે પરિસ્થિતિ માણસના કંટ્રોલમાં ન હોય, પણ મનસ્થિતિ માણસના કંટ્રોલમાં હોય. જેમ તમે મારા મિત્ર છો અને સારામાં સારી સિચ્યુએશન સાચવી શકો છો, એવી રીતના પરિસ્થિતિ વ્યક્તિ ન સાચવી શકે, અને મનસ્થિતિ સાચવવાથી ઘણા બધા પ્રોબ્લેમનું નિરાકરણ આવી શકે. એટલે મનને તમે તમારા કાબુમાં એવું રાખો, ખોટું એને ગમે તે રીતને એની રીતે ન ભાગવું જોઈએ, તમે જે રીતના ભગાવવા માંગો છો એમ ભાગવું જોઈએ. 100% સાચી વાત. તમે પોતે બિઝનેસમેન છો, તો પહેલા એવો સૌપ્રથમ પહેલો આઈડિયા ક્યારે દોડાવ્યો હતો કે હા ઓકે હવે આપણે બિઝનેસમેન જ બનવું છે? હું કોમર્સ સ્ટ્રીમની અંદર ભણાવતો એઝ અ ટીચર, એઝ અ એજ્યુકેટર, સાથે ક્લાસીસ મેનેજમેન્ટ કરતો. તો હું બાળકોને એક જ માઇન્ડસેટ ઉપર ચલાવતો કે તમારામાંથી કોઈએ નોકરી કરવાની નથી, તમારામાંથી બધાય બિઝનેસમેન બનવા જોઈએ, મારે માલિક બનાવવા છે. આપણા ક્લાસીસમાંથી, આપણી સંસ્થામાંથી કોઈ વ્યક્તિ જોબ કરવો જોઈએ નહીં. આ માઇન્ડસેટ હું બિલ્ટઅપ કરતો બાળકોની અંદર. BST બિઝનેસ સ્ટડી અને એકાઉન્ટન્સી સબ્જેક્ટ હું ભણાવતો. 9-10ની અંદર સોશિયલ સાયન્સ ભણાવતો. એટલે આંકડા વચ્ચે જ જીવન તમારું નીકળ્યું છે. 100%. એટલે બાળકોને એક જ પ્રતિભા હું ક્રિએટ કરતો કે તમે બિઝનેસમેન બનો, માણસોને પાળો
અને એને તૈયાર કરો અને બિઝનેસને એક સ્કેલ ઉપર લઈ જાઓ. મને ખૂબ મજા આવતી એની અંદર. શું ગમે છે શું તમને હાલમાં કરવું? હાલમાં વાત કરીએ તો મને સૌથી વધારે મજા આવે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે મારી પાસે કન્સલ્ટિંગમાં આવે 1 થી 1.5 કલાક બેસે અને એના જે બિઝનેસના પ્રોબ્લેમ કે અને એની સામે જે હું એને કાયમી સોલ્યુશનનો સપોર્ટ આપું, એ સોલ્યુશનનો ભાગ બનવામાં મને ખૂબ મજા આવે. તમારી પાસે કોઈ પણ સ્ટુડન્ટ આવે છે એના સોલ્યુશન માટે, પણ એઝ એન બિઝનેસ કોચ ખાલી વાત કરું છું, તમારું જ માઇન્ડસેટ રેડી નથી, તમે જ કોઈક મેટરમાં અત્યારે ઉલઝાયેલા છો, તો પ્રેઝન્ટ ઓફ માઇન્ડ લાવવા માટે તમે શું કરો છો? કોઈ પણ સ્ટુડન્ટ કે બિઝનેસમેન મારી પાસે પોતાનો પ્રોબ્લેમ લઈને આવે અને માની લ્યો કે હું કોઈ પરિસ્થિતિમાંથી અચાનક બહાર નીકળો છું અને મારું પ્રેઝન્સ ઓફ માઇન્ડ ત્યાં ક્લિયર નથી, તો એક સિમ્પલ વસ્તુ છે, હું સરસ મજાનો આમ ઊંડો શ્વાસ લઈશ, રિલેક્સ થઈ જઈશ, પ્રોબ્લેમને મારા બૂટની સાથે બહાર મૂકી દઈશ અને પછી અંદર બેસીને શુભ શરૂઆત કરીશ, એના પ્રોબ્લેમને સાંભળીશ અને એક ચોક્કસ નિરાકરણ આપીશ કે જેમાં એને હૃદયથી એમ થઈ જાય કે ભાઈ 1.5 કલાક આપણે બેઠા અને આપણા પ્રોબ્લેમનું નિરાકરણ આવ્યું, સેટિસ્ફેક્શન મળે. એકદમ રાઈટ. વાહ વાહ. તો આ બિઝનેસમેન અને એન્ટરપ્રેન્યોરમાં મેન ફરક શું છે, તફાવત શું છે? બિઝનેસમેન અને એન્ટરપ્રિન્યોર વચ્ચે પ્રદીપભાઈ માઇનોર ડિફરન્સ હોય છે. જેમ કે બિઝનેસમેન યરલી પ્રોફિટ કાઢી લેવામાં બિલીવ કરતો હોય કે ભાઈ એક શોપ લઈ લઈશ, આ વર્ષે માની લ્યો કે એને 1 કરોડ પ્રોફિટ થયો છે તો એમ વિચારશે કે એક શોપ લઈ લો, કે કોઈ પ્લોટ લઈ લો, કે કોઈ હાઉસ લઈ લો, કે કોઈ રેન્ટેડ ઇન્કમ જનરેટ કરીએ, કાં જ્વેલરી લઈ લઈએ. આ બિઝનેસમેન માઇન્ડસેટ છે. 1 યર માઇન્ડસેટ હોય કે ધંધામાંથી એવરી યર પ્રોફિટ મળવો જોઈએ અને કાઢી લેવો જોઈએ. જ્યારે એન્ટરપ્રિન્યોર છે ને, લાંબા ગાળાની સોચ સાથે ચાલે. 1 ડિકેડ માઇન્ડસેટ એટલે કે 10 વર્ષનું માઇન્ડસેટ સાથે, કાં તો 1 લાઈફ માઇન્ડસેટ સાથે. એક્ઝામ્પલ રૂપે આપણે જીઓને લઈ લઈએ. 2014માં લોન્ચ થયું, કેટલા વર્ષો પહેલાંથી પ્લાનિંગ ચાલતું હશે. એનાથી વિશેષ વાત કરીએ તો મેકડોનાલ્ડને લઈ શકીએ, ડોમિનોઝને લઈ શકીએ, વોલમાર્ટને લઈ શકીએ. આ બધા 1 લાઈફ 1 ડિકેડ માઇન્ડસેટવાળા બિઝનેસમેન એટલે કે એક પ્રકારના એન્ટરપ્રિન્યોર્સ હોય છે. હજી તમે થોડુંક એક મને સામાન્ય એવો ઉદાહરણ આપીને સમજાવી શકો? હા, ચોક્કસ. જી પ્લીઝ. સામાન્ય ઉદાહરણમાં આપણે એમ લઈએ તો એમ કહી શકીએ કે 10 રૂપિયાનું તરબૂચ 20 રૂપિયામાં વેચે છે, તો એમ સમજવું કે એ બિઝનેસમેન છે. ઓકે. પણ જ્યારે 10 રૂપિયાનું તરબૂચ લઈને એ 4 ગ્લાસ જ્યુસના 40-40માં વેચી દે છે, એટલે એમ સમજવાનું કે એ એક એન્ટરપ્રિન્યોર છે. ઓકે ઓકે ઓકે. એક આ બધા પ્રશ્નો વચ્ચેથી જ મને લાગે છે એક મારે પ્રશ્ન પૂછવો જોઈએ. ચોક્કસ. કોઈ પણ તમે બિઝનેસ કરો છો તો એનું પ્લાનિંગ ઓછામાં ઓછું તમારે કેટલા વર્ષનું કરવું જોઈએ? કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરતા હોય ત્યારે માઇન્ડસેટ જ પ્રમાણે હોય દરેક વ્યક્તિનું કે ભાઈ 2 વર્ષની અંદર આપણે બિઝનેસને અહીંયા પહોંચાડી દઈશું, 5 વર્ષની અંદર બિઝનેસને અહીંયા પહોંચાડી દઈશું. પણ જે સ્ટેપ્સ લેવામાં આવે ને એ 6 મહિના કે વર્ષ દિવસ ન ચાલે ને એ રીતના લેવાતા હોય. આ ડિફરન્સ ક્લિયર તમે સમજાવો પ્લીઝ, કેમ કે આજે તમે બિઝનેસ કોચ આવે છો તો બહુ બધું મારે જાણી જ લેવું છે. ચોક્કસ. કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટઅપ કરવો છે, ચાલો મારે જ કોઈ પણ બિઝનેસ મારે સ્ટાર્ટઅપ મારે કરવું છે, તો મારું માઇન્ડસેટ કેવું હોવું જોઈએ અને મારો આઈડિયાઝ જે છે એ કેટલા વર્ષ સુધીનો હોવો જોઈએ? કોઈ પણ વ્યક્તિને બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય ને તો પહેલાં તો બિઝનેસ કયો કરવો છે, શું કામ કરવો છે, એનું ટાર્ગેટ ઓડિયન્સ શું છે, એના કસ્ટમરને સમજવો, આ પણ મહત્ત્વનું છે. સાથે બિઝનેસમાં 2 વર્ષ કે 5 વર્ષનું માઇન્ડસેટ મિનિમમ ચલાવવું જોઈએ કે આ બિઝનેસને આ લેવલથી હું લઈ જઈશ. સાથે સાથે એને શીખવું જોઈએ કે બિઝનેસની અંદર મારી ઓટોમેશન પ્રોસેસ શું રહેશે, CRM કયા હું યુઝ કરીશ, ERP કયા હું યુઝ કરીશ, સ્ટાફ ક્યાંથી રિક્રુટ કરીશ, સ્ટાફને ટ્રેનિંગ કઈ રીતના આપીશ, સેલ્સ ક્યાંથી જનરેટ કરીશ, લીડ ક્યાંથી આવશે, લીડ કન્વર્ટ કઈ રીતના થશે. આ બેઝિક વસ્તુઓ છે જેનાથી બિઝનેસ એક ઓપરેશન મોડમાં આવતો હોય, એક પ્રોસેસ છે. આપણે સામાન્ય વાત કરીએ તો એમ કહીએ કે સ્ટાફમાં એડમિનિસ્ટ્રેશન હોય, પછી રિક્રુટમેન્ટ માટે HR હોઈએ, બરાબર, પછી ટ્રેનિંગ માટે અલગ અલગ મોડ્યુલ્સ હોવા જોઈએ, દરેક વસ્તુના કામની ક્લેરિટી અને કોન્ફિડન્સ બિલ્ટઅપ થાય એના માટે SOP હોવી જોઈએ. કારણ કે આપણે બિઝનેસ ચાલુ કરીએ, સ્ટાફ રિક્રુટ કરીએ, પણ જો એને કામ ડેલિકેટ કરવાની તમારી અંદર ક્ષમતા નથી તો એ તમારી પાસે લાંબો સમય રહેશે નહીં, શીખીને જતા રહેશે. તમારો બિઝનેસ ગ્રો કરવા માટે કોઈ પણ વ્યક્તિને તમે કામ આપો છો તો ક્લેરિટી સાથે આપો, એ તમારી પ્રાથમિકતા હોવી જોઈએ. માર્કેટમાંથી તમે તો એવી કઈ વસ્તુ ઓબ્ઝર્વ કરી અને પછી તમને લાગ્યું કે ઓકે હવે માર્કેટને બિઝનેસ કોચની જરૂર પડશે અને છે? માર્કેટમાં છે ને દરેક વસ્તુ બાબતે સ્કિલ શીખવાડવામાં આવે છે. ઓકે. માની લ્યો કે તમને અકાઉન્ટિંગ નથી આવડતું તો એના માટેના કોર્સિસ છે, AI નથી આવડતું એના માટેના કોર્સિસ છે, સેલ્સ નથી જનરેટ થતું એના માટેના કોર્સિસ છે, લીડ જનરેશન નથી થતી એના માટેના કોર્સિસ છે. પણ
એક બિઝનેસમેનને બિઝનેસ કેમ ચલાવવો જોઈએ એના માટે એક મેન્ટર, એક કોચની એકચ્યુઅલીમાં જરૂર હોય, પણ માણસોને લાગતું હતું નહીં. કોઈ પણને નવો બિઝનેસ ચાલુ કરવો હોય કે પછી એક્ઝિસ્ટિંગ બિઝનેસમાં નાની મોટી એરર્સ રહેતી હોય, તો એના માટે શું જરૂર પડે? તો કે કાયમી સોલ્યુશન આપવાવાળો એક સારો વ્યક્તિ, એક સપોર્ટર, એક મેન્ટર, એક ગુરુ, જે આપણે કહી શકે સાચા સમયે. જે આપને સાચી સલાહ આપી શકે, Okay. એક યોગ્ય ડાયરેક્શન આપી શકે. એના માટે થઈને બિઝનેસ કોચની જરૂર પડે બિઝનેસમાં. તમે પણ ઘણી જગ્યાએ એવું સાંભળ્યું છે અને હાલમાં પણ સાંભળતા જ હશો કે ખાસ કરીને યંગસ્ટરમાં એવું હોય છે કે જોબ નથી કરવી, હા, કાંઈ પણ કરવું છે, નાનો યા મોટો, પણ પોતાનો એક બિઝનેસ હોવો જોઈએ. ચોક્કસ. તો આ વિચારધારા પ્રગટ થવા પાછળનું મેઇન કારણ શું? જોબ છે ને માણસો એટલા માટે કરતા હોય છે કે એને છે ને સેફ સાઈડ જોતી હોય, કોઈ રિસ્ક ન લેવું હોય, મંથલી ફિક્સ ઇન્કમ આવી જવું જોઈએ, આ માઇન્ડસેટ હોય. હકીકતમાં બિઝનેસ એ વ્યક્તિઓને કરવો હોય છે કે જેને રિસ્ક લેવાની મજા આવતી હોય, ફાઇનાન્શિયલ ફ્રીડમ જોતી હોય અને પોતાના સપનાઓ, ડ્રીમ્સ પૂરા કરવા હોય. કોઈ વસ્તુ ખરીદતી વખતે વિચારવું ન પડવું જોઈએ. આ માનસિકતાવાળા વ્યક્તિઓ શું કરતા હોય? બિઝનેસ કરતા હોય. નાનો કરે કે મોટો કરે, પણ પોતાનો ધંધો કરે. શું કામ? કારણ કે એને કોઈ ઉપરથી ઓર્ડર લેવો ગમતો હોય નહીં. એને એવું થાતું હોય કે ભાઈ મને કોઈ કામ ચીંધવું જોઈએ નહીં. આ વ્યક્તિ શું કરતો હોય? બિઝનેસ કરતો હોય. કોઈ પણ નવો બિઝનેસ કોઈકને સ્ટાર્ટઅપ કરવું છે, કોઈ પણ વસ્તુ, તો કોન્સેપ્ટ કેવો લેવો જોઈએ? નવો લેવો જોઈએ, જૂનો લેવો જોઈએ, કે બધા કરતાં કંઈક અલગ જ લેવો જોઈએ? ગમે તે કરો, પણ કોઈને જોઈન નહીં કરવાનો. ઓકે. જો તમારામાં પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ છે, Okay. બરાબર, તમે પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કરી શકો છો અને એનું સોલ્યુશન કરી શકો છો, તમારી અંદર ક્રિએટિવિટી છે, ઇનોવેશન્સ છે, તો તમારે એકદમ નવું સ્ટાર્ટઅપ કરવું જોઈએ. રિવોલ્યુશન સૌથી વધારે આ સ્ટાર્ટઅપ્સથી જ આવ્યા છે, જેમાં ઝોમેટો છે, સ્વિગી છે, ઓલા છે, આ બધા પ્રોબ્લેમ સોલ્વિંગ છે. Rapido. બરાબર, રેપિડો છે. જેમ કે આપણે નારિયેલ પાણી નથી ઉપાડવું પડતું, કન્ટ્રી ડિલાઇટ એપ છે, ઘર સુધી, ડોર સ્ટેપ સુધી આપણે નારિયેલ પાણી પહોંચાડી દે છે. ઇન કેસ તમને એમ લાગે છે કે ટ્રેડિશનલ બિઝનેસને ગ્રો કરવામાં તમે ખૂબ સારા છો, તો તમારે ટ્રેડિશનલ બિઝનેસ પકડવો જોઈએ કે જે રૂટીન ચાલે છે, પણ એની સિસ્ટમને સમજીને, એની સ્ટ્રેટેજીને સમજીને, એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવીને. ખાલી બાજુવાળો કરે છે એટલે જોઈને આપણે ચાલુ કરી દઈએ, આ થિયરીથી નહીં સ્ટાર્ટ કરવાનો, કારણ કે એમાં લોસ થવાના ચાન્સીસ વધી જાય. આજે પરાગભાઈ પોતે બિઝનેસમેન છે, બિઝનેસ કોચ છે, મારી સાથે છે. હા, તમારો બિઝનેસ મંત્ર શું? મારા બિઝનેસ મંત્રની વાત કરીએ તો દરેક વસ્તુની અંદર આપણી ક્લેરિટી હોવી જોઈએ, એક માઇન્ડસેટ હોવું જોઈએ, અને દરેક વસ્તુની અંદર આપણો વાય ક્લિયર હોવો જોઈએ કે આપણે આ શું કામ કરી રહ્યા છીએ, આ કરવા પાછળનો આપણે હેતુ શું છે, આ હેતુ આપણા મિશન સાથે મેચ થાય છે, અને જે આપણું આ મિશન છે એમાંથી લોક કલ્યાણ એટલે કે દેશ, સમાજ અને દુનિયાને કંઈ ફાયદો થાય છે, આ ધંધાનો મૂળ મંત્ર છે આપણો. બિઝનેસ કે પછી સ્ટાર્ટઅપમાં મૂળ સિદ્ધાંત અને મહત્વની બાબત કઈ હોવી જોઈએ? બિઝનેસ કે સ્ટાર્ટઅપની અંદર એથિક્સ સૌથી મહત્વની બાબત હોય છે. સૌથી પહેલા. સૌથી પહેલા એથિક્સ, ઓકે. આપણે જેને કોર વેલ્યુ કહીએ બિઝનેસની. કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરે તો પેલા મિશન બનાવે, વિઝન બનાવે, કોર વેલ્યુઝ બનાવે. એ કોર વેલ્યુ એથિક્સ ઉપર હોવી જોઈએ, અને કોર વેલ્યુ હંમેશા ધંધામાં સચવાયેલી હોવી જોઈએ. એ વ્યક્તિ કે પરિવાર કે સગા કે ગ્રુપ કે ટીમ મેમ્બર્સ કરતાં વિશેષ હોય. સૌથી મહત્વની ધંધામાં એથિક્સ હોય. એક્ઝામ્પલ તરીકે તમે કઈ આમ કહી શકો ખરા, થોડુંક સરળ હજી? સરળતામાં કહીએ તો નિયમ બધાય માટે સરખા હોવા જોઈએ. આપણા ગ્રુપમાંથી કે ફેમિલી મેમ્બરનો કોઈ વ્યક્તિ હોય તો એને આપણે ફટાફટ ચાન્સ આપી દઈએ, પણ હકીકતમાં જે યોગ્ય વ્યક્તિ ધંધાની અંદર મહેનત કરે છે, કે માની લો કે જનરલ મેનેજરની પોઝિશન માટે યોગ્ય છે, તો ચાન્સ એને મળવો જોઈએ. બહુ ઓછા અને લાખોમાં એકાદ વ્યક્તિ હોય કે જે પોતાના છોકરાને કે પછી પોતાના પરિવારની જગ્યાએ બીજા વ્યક્તિને ચાન્સ આપતા હોય. જો આ થિયરીથી તમારો બિઝનેસ ચાલે છે તો બિઝનેસની અંદર એથિક્સ છે એમ કહી યોગ્ય શકાય. વ્યક્તિને યોગ્ય પ્લેટફોર્મ મળવું જરૂરી જરૂરી છે. લોકો બિઝનેસમાં કેવા કેવા પ્રકારની ભૂલ કરતા હોય છે, અને એ ભૂલને અવોઇડ કરવા માટે આપણે શું કરવું જોઈએ? ભૂલોની અંદર વાત કરીએ તો પહેલી વાતમાં, ભૂલોની અંદર આપણે વાત કરીએ તો માણસોને સાચવતા નથી હોતા. જેમ કે આપણે એમ કહી શકીએ, ખોઈ દે છે પછી ગોત્યા કરે છે. લોકો આ જ રમત રમ્યા કરે છે. સારા વ્યક્તિઓને સાચવી નથી શકતા, એને યોગ્ય પ્લેટફોર્મ નથી આપી શકતા. ઇવન કામની સોંપણી અને વહેંચણીમાં ખામી હોય છે. આપણે કામ સોંપીએ પણ એની અંદર કેમ કરવું એ નથી સમજાવતા, થોપી દે જ ખાલી. થોપી દે છે. એના લીધે એ વ્યક્તિ કામ નથી કરી શકતો, અને આપણે એના ઉપર ગુસ્સો કરતા હોય એઝ અ બિઝનેસમેન, એઝ અ ઓનર, કે આપણે કંઈ પણ કહી શકીએ, પણ આ થિયરીથી ગ્રોથ ન આવે ધંધાની અંદર. એટલે મહત્વની વસ્તુ એ છે કે બિઝનેસની અંદર સૌથી મહત્વનું હોય આપણો સ્ટાફ. તો સ્ટાફને આપણે કેમ સાચવીએ છીએ, એને કેમ કેળવીએ છીએ, એની નાનામાં નાની પ્રોબ્લેમ કેમ સોલ્વ કરીએ છીએ,
એના પ્રમાણે બિઝનેસનો ગ્રોથ ડિસાઇડ થાય. અને સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે જો આપણે સ્ટાફને સાચવી લઈએ છીએ તો સ્ટાફ આપણા કસ્ટમરને સાચવી લેશે અને કસ્ટમર આપણો બિઝનેસ સાચવી લેશે. આ થિયરી લાગુ પડે. બીજું શું જોઈએ? તમારો બિઝનેસ ઊભો થઈ જશે મસ્ત 100% ગ્રોથ આવી જાય. શું તો તમને કેવું છે, ઝડપી ગ્રોથ કે પછી સ્લો ગ્રોથ? બિઝનેસની અંદર ઝડપી ગ્રોથ કે સ્લો ગ્રોથ નથી હોતો. બિઝનેસની અંદર આપણે કઈ રીતના કસ્ટમરનું રિટેન્શન સાચવી રાખીએ છીએ, બરાબર, કસ્ટમર કઈ રીતના વધારીએ છીએ, એના ઉપર બિઝનેસનો ગ્રોથ ડિપેન્ડ હોય છે. 15-20% માર્કેટની અંદર ખાલી પ્રાઇસ વધતી હોય છે. જો આપણા બિઝનેસની અંદર ખાલી એટલો જ ગ્રોથ થાય છે તો એમ સમજવાનું કે આપણે સર્વાઈવલ ટોનિકમાં છીએ. પણ 40%, 50%, 100% તમે ધંધામાં ગ્રોથ લાવો છો તો એમ સમજવાનું કે એકચ્યુઅલીમાં બિઝનેસમાં ગ્રોથ થઈ રહ્યો છે. આના માટે ક્લેરિટી ધંધામાં બહુ મહત્વની છે. ક્લેરિટી શેની? સમજો, ક્લેરિટી અહીંયા છે કસ્ટમરના પ્રોબ્લેમની અને એના સોલ્યુશનની. કારણ કે જો કસ્ટમરનો પ્રોબ્લેમ સોલ્વ થતો હશે તો કસ્ટમર કન્ટિન્યુ તમારા સુધી રહેશે અને કાયમિક રહેશે. કોઈ પણ એક મોટી ડીલ આપણે ક્રેક કરી અને ધંધો જામ્યો, એવું કહી શકાય ખરા? નહીં, કોઈ એક ડીલથી ધંધો નથી જામી જતો. ધંધા માટે કન્ટિન્યુ ડીલ ચાલ્યા જ કરવી જોઈએ અને ડીલ સક્સેસફુલી ચાલ્યા કરવી જોઈએ. સક્સેસ બિઝનેસમેનની વ્યાખ્યા શું હોવી જોઈએ અને શું છે? સક્સેસ બિઝનેસમેનની વ્યાખ્યાની વાત કરીએ ને તો પહેલાં એ સમજવું પડે કે બિઝનેસમેન સક્સેસ કોને કન્સિડર કરે છે. કોઈ બિઝનેસમેન માટે 50 લાખની અર્નિંગ પણ ખૂબ સક્સેસફુલ છે, પોતે સેટિસ્ફાઈ છે એટલા માટે. કોઈ માટે 1000 કરોડની અર્નિંગ છે તો એ સેટિસ્ફેક્શન છે. પણ જો બિઝનેસની સક્સેસની વાત કરીએ તો બિઝનેસના જેટલા પણ કસ્ટમર હોય, 50 હોય, 100 હોય, 500 હોય કે 50,000 હોય, કસ્ટમર જેટલા હેપી એટલો બિઝનેસ હેપી, આપણે આમ માનવાનું. બિઝનેસમાં આપણે જો વાત કરીએ તો બિઝનેસમાં એમનો મેન ઓનર આખા દિવસ દરમિયાન કેટલો બિઝી હોવો જોઈએ? બિઝનેસમેન હકીકતમાં ફ્રી જ હોવો જોઈએ. બિઝનેસ ઓટોમેશનથી ચાલવો જોઈએ. જેમ કે આજનું કામ આપણા વ્યક્તિઓ, આપણા માણસો, આપણા ટીમ મેમ્બર્સ કરશે અને આવતીકાલ માટેનું વિચારવાનું કામ એ બિઝનેસમેનનું છે. બિઝનેસનું ફોરકાસ્ટિંગ કરવું એટલે સરળ શબ્દોમાં કહું તો ફ્યુચરનું વિચારવું, એના માટેના સ્ટેપ્સ બનાવવા, સ્ટ્રેટેજી બનાવવી, એને ઇમ્પ્લિમેન્ટેશનમાં મૂકવી. જ્યારે પોતાના ટીમ મેમ્બર્સને બિઝનેસમેન સ્ટ્રેટેજી આપે છે ત્યારે એક્ઝિક્યુશનની એટલી સરળ રીત આપે કે જેનાથી ટીમ મેમ્બર એને એક્ઝિક્યુશન્સ કરી શકે. આ મહત્વનું છે. કોઈ પણ સફળ બિઝનેસ હોય છે તેની પાછળ આપણે 100% એમ કહી શકાય કે ટીમ જવાબદાર હોય છે અને એમ્પ્લોઈઝ જવાબદાર હોય છે. શું કહેવું છે તમારું? સાચી વાત. કોઈ પણ બિઝનેસ સફળ થવાનું મૂળ કારણ એની ટીમ હોય છે. ટીમ લાંબા સમયથી કેટલા જોડાયેલી છે અને ટીમ ટોપ લેવલથી આવતું ડિસિઝનને કેટલી સરળ રીતના એક્ઝિક્યુશનમાં મૂકે છે, આ ધંધાનું મૂળ સક્સેસનું કારણ હોય છે. જેમ કે માર્કેટિંગવાળા દિવસ રાત જોયા વગર લીડ જનરેશનનું કામ કરતા હોય, સેલ્સ ટીમ એનું કામ કરતી હોય, એડમિનિસ્ટ્રેશન એનું કામ કરતું હોય, HR સ્ટાફને સાચવવાનું કામ કરતો હોય. સાથે સાથે આપણે એમ કહીએ કે જે જનરલ મેનેજર હોય એ દરેક ટીમ મેમ્બર્સ સાથે મળીને બિઝનેસના એક્ઝિક્યુશન્સ, એના રૂટીન ટાસ્કને ઉપર વોચ રાખતો હોય. આ બિઝનેસની મૂળ સક્સેસનું કારણ હોય છે. ટીમનું મેનેજમેન્ટ કેવું હોવું જોઈએ અને મેનેજમેન્ટ આ માઇન્ડસેટ બધું સેટ થઈ ગયા પછી શું કરવું જોઈએ આપણે? ધંધો સેટ થઈ જાય ને પછી એક વસ્તુ ખૂબ ધ્યાનમાં રાખવી જોઈએ કે જે માણસોએ જે સપોર્ટ આપીને આપને બનાવ્યા છે, એટલે કે એમ્પ્લોઈઝે, આપણા ગ્રોથની સાથે સાથે એમ્પ્લોઈઝનો ગ્રોથ પણ થવો જોઈએ. એને પણ ચાન્સ મળવો જોઈએ, એનામાં પણ ઇન્ક્રીમેન્ટ મળવું જોઈએ. આપણે એમ વિચારતા હોય કે માર્કેટમાં અલગ અલગ કોમ્પિટિટર્સ આપણા એમ્પ્લોઈઝને હાયર કરી જાય છે, તો એમ સમજવું કે આપણે એ એમ્પ્લોઈઝની પ્રતિભા, એની કેપેસિટીને આપણે ઓળખી નથી શક્યા, એને યોગ્ય પોઝિશન કે યોગ્ય ઇન્ક્રીમેન્ટ નથી આપી શક્યા, તો જ એ આપને છોડીને જતો હોય. 100%. બાકી માણસોને સાચવી લે એ ધંધો સાચવી લે. 100%. કારણ કે આકાશ તમારું છે, પાંખ એની છે. હા, 100%. હજી તમારા જ આકાશમાં ઉડે છે, એનું પણ એક આકાશ તમે ઊભું કરો. 100%. પ્લેટફોર્મ આપવું પડે. યોગ્ય પ્લેટફોર્મ જરૂરી છે. સેટ થઈ ગયો બિઝનેસ, પણ હવે શું? બિઝનેસ સક્સેસ કે સેટ થઈ ગયા પછી બિઝનેસ સાથે માર્કેટમાં ઇનોવેશન અને ટેકનોલોજીકલ શું ચેન્જીસ આવે છે એને ધ્યાનમાં રાખવા જોઈએ. બ્લોકબસ્ટર કરીને એક બહુ મોટી કંપની હતી, તમને કદાચ ખ્યાલ નહીં હોય. 85,000 જેટલા એમ્પ્લોઈઝ અને 10,000 આઉટલેટ્સ જેના હતા. હું તમને એક્ઝામ્પલ આપું. કોઈ પણ મૂવી રિલીઝ થાય એટલે બીજા દિવસે CD DVD મળતી, હા કે ના? યાદ આવ્યું? એ કંપની છે બ્લોકબસ્ટર. એને ટેકનોલોજીમાં ચેન્જીસ ન કર્યું,
$50 મિલિયન નેટફ્લિક્સ 2000ની સાલમાં વેચવા માટે રેડી હતું. નેટફ્લિક્સ ત્યારે આનું ટર્નઓવર અઢળક હતું બ્લોકબસ્ટરનું, પણ એને ખરીદવું નહીં. આજે નેટફ્લિક્સ $500 બિલિયન વેલ્યુએશન ધરાવે છે. તો આપણે એમ કહીએ કે ભાઈ આપણે ખૂબ સારા હોય આપણા ધંધાની અંદર, આપણે ખૂબ પ્રગતિ કરતા હોઈએ અને આપણે એમ લાગતું હોય કે આપણે માર્કેટમાં કોઈ બીટ કરી શકે એમ નથી, છતાં પણ ધ્યાનમાં રાખવું પડે કે ટેકનોલોજીના ચેન્જીસ સાથે મૂવ થવું પડે. જે બ્લોકબસ્ટરે ભૂલ કરી હતી, જે નેટફ્લિક્સે ઓપોર્ચ્યુનિટી ગેઇન કરી. એટલે સમજવું પડે કે સક્સેસ થઈ ગયા પછી પણ ટેકનોલોજીની મૂવમેન્ટ જોતી રહેવી પડે, તો જ બિઝનેસ વારસાગત બની શકે. કન્ટેમ્પરરી અપડેટ. હા, 100%. તો કોઈ પણ બિઝનેસ નથી ચાલતો તો એના પાછળના મુખ્ય કારણો કોઈ જવાબદાર હોય છે ખરા? મુખ્ય કારણોની અંદર વાત કરીએ તો સ્ટાફનું મેનેજમેન્ટ, કેશ બેલેન્સનું મેનેજમેન્ટ, ઇવન રોંગ ડિસિઝન્સ લઈ લેવા. જેમ કે આપણે એમ કહી શકીએ કે બિઝનેસની અંદર કેટલા વ્યક્તિઓની રિક્વાયરમેન્ટ છે એની કરતાં વધારાના એમ્પ્લોઈઝ હોય, કાં તો પ્રોડક્શન કોસ્ટ વધી જતી હોય, કાં તો સર્વિસની અંદર લૂપ હોલ્સ રહેતા હોય, કાં કસ્ટમરનો રેગ્યુલારિટી જે રેશિયો હોવો જોઈએ, ટ્રસ્ટ બિલ્ટઅપ થવો જોઈએ, કસ્ટમરની પ્રોબ્લેમ આપણે સમજી શકવા જોઈએ, ક્યાંક ને ક્યાંક એમાં ભૂલ કરતા હોય, તો જ બિઝનેસ ફ્લોપ થઈ શકે. બાકી જો તમે કસ્ટમર સાચવી લેતા હોય, સ્ટાફને સાચવી લેતા હોય, લીડ જનરેશન કરી શકતા હોય, કેશ મેનેજમેન્ટ કરી શકતા હોય, તો બિઝનેસના ફેલ થવાના ચાન્સીસ 0 થઈ જાય. બિઝનેસમાં લીડરશિપ કેટલી જરૂરી છે? બિઝનેસની અંદર લીડરશિપ ખૂબ જરૂરી છે, પણ એઝ અ લીડર તમારે મેનેજર તરીકે વર્તણૂક ન કરવી જોઈએ. માની લઈએ કે એક લીડર જ્યારે સમજાવતો હોય ને પોતાના એમ્પ્લોઈઝને, ત્યારે એ સમજાવે કે ભાઈ હું કરું છું, તું જો, પછી તું કર, હું જોઉં, પછી તું જ કર અને તું જો. આ થિયરી ફોલો કરવી પડે. લીડર્સે ઓલવેઝ પહેલાં કરીને બતાવવું પડે, પછી વ્યક્તિને કામ ડેલિગેટ કરવું જોઈએ, સોંપવું જોઈએ. ઓકે, એક શાયરી થઈ જાય. તમને શાયરી કોઈ ગમે જ ખરા? મને બહુ બોલવાનું મજા આવે. બોલો પ્લીઝ. એક મસ્ત શાયરની એક પંક્તિ છે, બિછડ ગયે તો મોજ ઉડાના, બિછડ ગયે તો મોજ ઉડાના, दोबारा लौट के मेरे पास मत आना, मैं फिर दोबारा मिलता नहीं हूँ, साथ दोबारा चलता नहीं हूँ, गुम हो जाता हूँ, खो जाता हूँ, मैं पत्थर का हो जाता हूँ. વાહ, તમે આવી રીતે તમારે ત્યાં બધાને તમે શાયરી ક્લાસમાં તો કહેતા બહુ હોય છે? શાયરીઓ કહેતો હોય હું. બધા કહેતા હોય સર પ્લીઝ 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 એમ કહેતા છે ને? બહુ, જો હું તમને એક બે કહી જ દઉં વાર, ભલે આ બેન કંટાળો આવે. હા, મને છે ને રહીશ મણિયારની ઓલી પંક્તિ બહુ ગમતી કે હાથ પકડ લે અભી તેરા હો सकता हूँ मैं, और भीड़ बहुत है इस मेले में खो सकता हूँ मैं, जानबूझकर तेरे जैसे चट्टान से उलझा हूँ मैं, वरना हर आती जाती बहती गंगा में हाथ भी धो सकता हूँ मैं, पीछे छूटे साथी मुझको याद आते हैं, वरना आज भी इस प्यार की दौड़ में सबसे आगे हो सकता हूँ मैं, और एक मासूम सा बच्चा मुझ में अब तक जिंदा है, छोटी छोटी बातों पर भी रो सकता हूँ मैं. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ, ક્યાં વાત ક્યાં વાત. મજા આવે ને આ શાયરી? બહુ મજા આવે. એકલા બેસો ત્યારે એકલા ન હોય, ક્લાસમાં જ બોલ કરું, શાયરી, જોક્સ, લવ સ્ટોરી ઘરે બધી સંભળાવો વસ્તુ. છો કે એ જ તમને સંભળાવે? નહીં, હું જ કીધા કરું, એ સાંભળે. હા. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ. તમે બોલો વાળી કહાની છે. નવા જેટલા પણ લોકો છે એને સ્ટાર્ટઅપ્સ કંઈક કરવું છે, કે નવા બિઝનેસ આઈડિયામાં એમને આગળ વધવું છે, કે બિઝનેસ નવા શરૂ કરવા છે, તો એમના માટે તમે કંઈ ટિપ્સ આપવા માંગો છો ખરા? એક જાપાનની અંદર એક ગામ છે. ગામની અંદર એવો રિવાજ છે કે તમે કોઈ પણ કરિયર ચોઇસ કરતા હોય ને, તમે કોઈ ઓક્યુપેશન કે કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગતા હોય ને, તો એ 4 ક્વેશ્ચનના આન્સર મળવા જોઈએ, પછી તમારે તમારું ઓક્યુપેશન ચાલુ કરવું. સરળ ભાષામાં આપણે કહીએ તો તમે કઈ વસ્તુને પ્રેમ કરો છો, તમને કઈ વસ્તુ બીજા કરતાં વધારે સારી આવડે છે, કઈ વસ્તુની દેશ, દુનિયા અને સમાજને જરૂરિયાત છે, અને કઈ વસ્તુ માટે તમને પૈસા મળવા જોઈએ. એવું કયું કામ છે કે જે તમે કરો તો તમને પૈસા મળે. આ 4 ક્વેશ્ચનનો આન્સર સેમ મળી જાય ને, એટલે તમારી એકીગાય ક્લિયર થઈ જાય. અને આ વસ્તુ તમારા જીવનનો વાય ક્લિયર કરાવે તમને. પછી તમારે ડિસાઇડ કરવાનું કે કયો બિઝનેસ કરવો, કે કઈ જોબ કરવી, કયું પ્રોફેશન કરવું અને કયું ઓક્યુપેશન લેવું. વાહ. આના માટે તમે કોમેન્ટ કરશો તો હું એક ફોર્મેટ તમને મોકલીશ, જે તમને 4, 5, 10 દ્રષ્ટિકોણ આપશે કે તમે સમજી શકો કે ભાઈ એકીગાય શું છે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. આજે આ પોડકાસ્ટમાં ઘણા બધાને બિઝનેસ આઈડિયાઝ વિશે, પોતાના બિઝનેસમાં કેવી રીતના માઇન્ડસેટ કરવું, ત્યાંથી લઈને પ્લાનિંગ શું હોવું જોઈએ, બહુ બધી માહિતી મળી. 100%. તમે આ સ્ટુડિયો પર આવ્યા એ બદલ મારા વતી, મારી ટીમ વતી, પણ જેટલા પણ લોકો તમને જોઈ રહ્યા છે એ બધા વતી ખૂબ 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 આભાર.
તમારો પણ પ્રદીપભાઈ ખૂબ ખૂબ આભાર કે મને આ પોડકાસ્ટની અંદર તમે મને ઇન્વાઇટ કર્યો.